જય દ્વારકાધીશ, જય બગદાણવાળા દાદા। તો આજે હું તમારી સાથે ફરી એક વાત લઈને આવી ગયો છું। તો તમને બધાને ખબર જ હશે કે રામદેવ ફાઉન્ડેશન ઇનામી યોજના લકી ડ્રો મોરથલની અંદર થઈ રહ્યો છે। તો મિત્રો, શું બધાને થોડીક વાતની ખબર નહીં હોય અને અમુકને એવું થતું છે કે આ ડ્રો થશે કે નહીં થાય, શું થશે, બરાબર। તો એના માટે તમે યુટ્યુબમાં પણ ઘણા બધા વિડીયા જોતા હશો કે શું થશે શું નહીં થાય, ચાલો વિડીયા જોઈએ ને એવું બધું કરતા હશો તમે। પણ મેં ત્યાંથી જે આયોજક મિત્ર છે, જે રામદેવ ફાઉન્ડેશનના જે પાર્ટનરશિપવાળા વ્યક્તિ છે, એમને જોડે મેં કોલ કર્યો અને એમને કોલ કરીને વાત કરી। એ રેકોર્ડિંગ હું તમારી સાથે પેસ્ટ કરવાનો છું। તો મિત્રો, તમે એ રેકોર્ડિંગ સાંભળો, તે શું કહેવા માગે છે, બરાબર। અને પછી તમે કમેન્ટમાં મને જણાવજો તમને આ રેકોર્ડિંગમાં કંઈ ખબર પડી કે નહીં, શું કહેવા માગે છે। ભાઈ મસ્ત સારી વાત કરી છે, તમે સાંભળવાનું ભૂલતા નહીં। કોણ બોલ્યા તમે? તળમશી। બરાબર, રામદેવ ફાઉન્ડેશન ઇનામી લકી યોજના રહ્યું એ તમારા પીછા છે ને? બોલો। કોણ તમે કરો છો ને તે? ઓવે। બરાબર, તો હું ગુજરાતી વ્લોગ ચેનલની અંદરથી બોલું છું। હેલો। હા, બોલો બોલો સાહેબ, બોલો। એટલે હું ગુજરાતી વ્લોગ ચેનલની અંદરથી બોલું છું ને, જે ઓનલાઈન કૂપન ઉપર પેલા વેચી હતી, બરાબર। તમારી કોઈની વેચી નથી, બરાબર, હજુ બીજી વેચી હતી, એટલે બધા મારા ઉપર વિશ્વાસપાત્ર કરીને કૂપન લેશે મારી જોડે, બરાબર। હવે કાલે મેં લાઈવ કર્યું હતું ને એની અંદર અમુક પબ્લિકે મને એવું કીધું હતું કે અમારે રામદેવ ફાઉન્ડેશનની કૂપન જોવે, બરાબર। મારી જોડે ઈ બુક નથી, બરાબર। હવે કદાચ બધા કે લેવી છે, અમુક કે નથી લેવી, એટલે અમુક કેમ નથી લેતા ખબર છે? હા, બરાબર, એના કારણે નથી લેતા, બરાબર। એટલે હું તમને ફોન એટલા માટે કર્યો છે કે તમે પબ્લિક ને શું કહેવા માંગો છો? અમે હવે શું કહીએ પબ્લિક ને, શું વિચાર, અમે આપ કન્ફ્યુઝ થઈ ગયા, શું કહીએ સાહેબ? એવું એમ ને? અમે ખુદ કન્ફ્યુઝ છીએ અત્યારે, તો બીજાને શું કહી શકીએ? હા, એ વાત બરાબર। કેમ કે બધાનું એવું થતું હોય તો પછી અમારે કેવી આદત છે કે જે થવું હોય થાય, બાકી એક રૂપિયો કોઈનો રહેવો જોઈએ નહીં, બરાબર, તમારી નહીં। ન્યાય દરેકને મળવો જોઈએ, રૂપિયો કોઈનો રહેવો ન જોઈએ। ટ્રો ન થાય ને પૈસા રહી જાય તો જિંદગીમાં ક્યાંય છૂટી ન શકો, અને એમાં હું તો જાતે ભ્રમણો એટલે ત્યાર ન છૂટી શકું પાછો। બરાબર બરાબર, તો તમારો લકી ડ્રો રહ્યો રામદેવ ફાઉન્ડેશન વાળો, બીજા મહિને 8 તારીખ છે ને, તો તમારો એ ડ્રો થશે કે નહીં થાય તમને હું અત્યારથી કઈ ન કહી શકું। હજી અમે શું કરીએ, આગળ વિચારીએ, આગળ આપણે મંજૂરી પણ કદાચ મોગીએ, શું થાય છે, કમિશનર મંજૂરી આપે કે ના આપે એ એમનો વિષય છે। બધું કરશું તો લીગલ થી કરશું, નહીં કરું તો કઈ નહીં કરીએ। બરાબર બરાબર બરાબર। ખોટું રીતે કે માણસો ભરમાઈ નાખે એવો ધંધો અમે નહીં કરીએ, કરશું ઓલરેડી લીગલ કરશું અને વ્યવસ્થાની સાથે કરશું। ધારો કે ચાલુ કરે ને પોલીસ આવે ને જોડે જાય એવો ધંધો અમે કરીને અમે 3 ડ્રો કર્યા છે। પોલીસની મંજૂરી મામલતદારની લઈને સ્પીકર વગાડવાની પછી કર્યા છે। બરાબર, તો ભાઈ બીજી વાત કે અશોકભાઈ માળી રહ્યા, જે આ રામદેવ ફાઉન્ડેશન ની અંદર તેમનો હક ખરો ને? સરસ ને, કેમ નહીં? હા, બરાબર, તો કેમ વસ્તી એવું કહે છે કે અશોકભાઈ માળી પણ આવું કરી શકે છે? કે માણસોને દરેક દુનિયા હરખી નથી કે આપણે એને કોઈ કહી શકો એવું કોઈ હોય નહીં, કે એવું ન કહી શકે ને કોઈને, કોઈ તમે એવી રીતે કે એવી રીતે કોઈ ને તમે મારી આંગળી પોચ હરખી ન હોય તો દુનિયા ક્યાંથી હરખી હોય? બરાબર બરાબર, તો એમના 3 ફોટો તમારા પેલા થઈ ગયા ને? થયેલા, બરાબર, અને આ ચોથો ડ્રો હતો। હાલ પબ્લિક ને તમારી ટિકિટ રહી, બધાને ખરીદી છે, પણ અમુક પ્રોબ્લેમ ના કારણે પબ્લિક ખરીદતી નથી, બરાબર। કેટલાના માણસો કોલ આવે છે કે ભાઈ અમારે ઓનલાઈન કૂપન લેવી છે, પણ લઈએ કે ના લઈએ, મેં પણ વિચાર્યું કે ચલો લાવો આપણે તેમનો કોન્ટેક્ટ કરીને વાત કરીએ, તે શું કહેવા માંગે છે, બરાબર, થેન્ક યુ। જય માતાજી મિત્રો, અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં। જય દ્વારકાધીશ।